સતાજી બહુ હોશિયાર હતા. એને કીધું કે ગોઉભા બાપુને બોલાવો કે, કારણ કે એને કીધું છે કે માગી માગીને બળદ માગ્યો, અમારે જાન માગવી જોઈએ. તો લેટર લખ્યો કે જામ સતાજી તમને યાદ કરે છે અને તમે પધારો. કે જામ સતાજી બાપુ તૈયાર થઈ ગયા, ભાણજી દલ, અને આવીને પ્રણામ કર્યા કે બોલો હુકમ. તો કે હવે જવાનું છે, લડાઈ છે જુનાગઢ. તો કે ભલે, પણ તમને ખબર છે કોની સામે છે? તો કે કોની સામે? તો અકબર બાદશાહ સામે. કે જ્યારે તે વિશ્વની સૌથી મોટી તાકાત હતી અકબર બાદશાહ, વિશ્વની, ખાલી ભારતને નહીં. કારણ કે બળ અને કળ વરે બધાને એને સાધી લીધેલા. કે એની સામે છે. તો કે જેની સામે હોય એને. એટલે 30,000ની સેના લઈને ગયા. જ્યારે જુનાગઢ ગયા તો જુનાગઢના નવાબને બીક લાગી ગઈ કે આપણે પહોંચશું નહીં, 30,000ની સેના આવી ગઈ અને આવી રીતે અકબરને નહીં પહોંચીએ, દરવાજા બંધ કરી દીધા. જ્યારે ખરેખર મદદમાં આવે એના દરવાજા ખુલ્લા રાખીને એને અંદર લેવા જોઈએ, જે મદદમાં આવે એને, અને પછી અકબર સામે લડાઈ કરવી જોઈએ. એને દરવાજા બંધ કરી દીધા અને સંદેશો મોકલી દીધો તમે જામનગર વહી જાઓ, અમારે લડાઈ નથી કરવી અકબર સામે. એટલે આ બધાએ આમ કે જેસા વજીર ને ભાણજી દલ ને બધાએ વાટાઘાટ કરી. એ કે શું કરવું? તો કે છત્રી રણે ચડ્યો કોઈ પાછો ન જાય, કાં તો અકબર શરણે આવે, નગર ક્યાંય લડીએ. કોકને માટે લડાઈ, દરબાર હોય ને, દરબાર એમ જ કર્યું છે કાયમ, લડાઈ કોકની. તો એ કાકે શરણે આવે, અકબર શરણે આવે તો કે લડાઈ થાય. એટલે મજેવડી ગામ છે, જે તમે જોશો મજેવડી દરવાજો છે જુનાગઢમાં આજે પણ, એની બહાર પડાવ નાખ્યો. અકબરનો પડાવ 4 ગાંવ છેટે હતો. એટલે યા એ લોકો રાત્રે બધા નક્કી કર્યું અમે ઉમરાવ મળીને કે રાત્રે જ આપણે 12 વાગે હુમલો કરવો અને જામનગર સેનાને આપણે હરાવી દેવી, ભગાડી દેવી, પછી આપણે બીજે દિવસે જુનાગઢ કરવું. પણ એક જામનગરની દીકરી હતી, હિજી સુથારની દીકરી, એની લોજ ચલાવતા હતા એ બે માણસ. યા ઓલો દારૂ પીને આવ્યો એનો ઉમરાવ, એ બોલ્યો કે કાલે આજે રાત્રે તો અમે જામનગરને કાપી નાખવાના છીએ સેનાને, પછી કાલે જુનાગઢ ઉપર. તો રાત્રે 12 વાગે દોડતી આવી અને ભાણજી દલને મળી. એને કીધું કે બાપુ જામનગરની છું અને આવી રીતે તમારા ઉપર હુમલો કરવાના છે. એટલે ભાણજી દલે તરત પોતાનો પાસે હાર હતો હોનાનો, એ એને આપી દીધો કે આવી પ્રજા મારી પાસે હશે, તમે કોઈ દી હારશું નહીં. અને